નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આઈ ખેડૂત પોર્ટલમાં કોઈ ઘટકમાં અરજી કેવી રીતે કરવી તે જોઈએ. અરજી કરતા પહેલા લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરેલું હોવું જરૂરી છે. જો રજિસ્ટ્રેશન બાકી હોય તો નવું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અથવા પહેલેથી રજિસ્ટર હોય તેમણે આધાર વેરિફિકેશન કેવી રીતે કરવું તે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. હવે જોઈએ આઈ ખેડૂત પોર્ટલમાં કોઈ ઘટકમાં અરજી કેવી રીતે કરવી. રજિસ્ટર્ડ લાભાર્થી પોતાનું યુઝર અને પાસવર્ડ દાખલ કરીને લોગિન બટન પર ક્લિક કરવું. ત્યારબાદ જે ઘટકનો લાભ લેવો હોય તેમાં અરજી કરો પર ક્લિક કરો. જેમાં સૌપ્રથમ લાભાર્થી એપ્લિકેશન કરતા પહેલા આધાર વેરીફાઈ કરશે. આધાર વેરીફાઈ થયા પછી જ એપ્લિકેશન પ્રોસેસ આગળ વધશે. આધાર વેરીફાઈ થઈ ગયા પછી અરજદારની જરૂરી વિગતો જેવી કે નામ, જિલ્લો, તાલુકો, ગામ, ઈમેલ આઈડી, સરનામું, પિનકોડ, જાતિ, દિવ્યાંગ છો કે કેમ દાખલ કરી બેંકની પણ જરૂરી વિગતો જેવી કે બેંકનો આઈએફએસસી કોડ, બેંકનું નામ, જિલ્લો, બ્રાન્ચ, ખાતા નંબર, અરજદારનું નામ અને સરનામું દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ લાભાર્થીએ જમીન સિલેક્ટ કરવાની રહેશે તેમજ તે અરજી માટે જરૂરી દસ્તાવેજો પછી અરજી નીચે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમે જરૂરી ઘટકમાં અરજી કરી શકશો. ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ધન્યવાદ. જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત.